ગુજરાતના ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર લાગતા કરમાં રાજ્ય સરકારે મોટી રાહત જાહેર કરી। નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પરનો વેલ્યુ એડેડ ટેક્સ 65% ઘટાડીને 25% કરવામાં આવ્યો। એટલું જ નહીં, 30 મિલી દારૂના પેગ પર લાગતી અંદાજે 240 રૂપિયાની સ્પેશિયલ ફી પણ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી। સરકારનું કહેવું છે કે ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ તરીકે વધુ સ્પર્ધાત્મક બનાવવા, આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોફેશનલ્સ અને રોકાણકારોને આકર્ષવા તેમજ મેટ્રો શહેરો જેવી જીવનશૈલી ઉપલબ્ધ કરાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ રાહત માત્ર ગિફ્ટ સિટીમાં માન્ય FL3 લાયસન્સ ધરાવતી વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં પીરસાતા વિદેશી દારૂ માટે જ લાગુ પડશે। જો કે ગુજરાત માટે દારૂબંધીના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। જો કે એક તરફ રાજ્યમાં દારૂબંધીની નીતિ અમલમાં છે અને બીજી તરફ ગિફ્ટ સિટીમાં દારૂ પર કરમાં મોટી રાહત આપવામાં આવતા હવે આ નિર્ણય રાજકીય અને સામાજિક ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે અને અનેક સામાજિક કાર્યકરોનું કહેવું છે કે હવે જે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક સમાજમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે તેવા પ્રકારનું નિવેદન પણ હવે સામાજિક અગ્રણીઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે। અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન તુષાર જાની જોડાઈ ગયા છે। તુષારભાઈ, દારૂબંધી વચ્ચે આ નિર્ણય યોગ્ય છે કે કેમ? નહીં, આમ જોવા જઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અત્યારે જ્યારે વિકાસની આપણે વાત લઈને નીકળ્યા હોય અને આંતરરાષ્ટ્રીય બજારમાં જો ભારતને આગળ લઈ જવું હોય તો એના માટે આ જે છૂટ આપી છે ખરેખર સરકારનું સરાહનીય કામ છે। આનાથી એક મોટો ફાયદો થશે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે કંપનીઓ હોય એના ક્લાયન્ટ મીટિંગ બહુ સારી થશે, નેટવર્કિંગ ઇવેન્ટ જે થશે એ ખૂબ સારી થશે, કોર્પોરેટ હોસ્પિટાલિટીનું આખું માળખું જે છે એ વધારે સુદૃઢ થઈ જશે અને ગિફ્ટ સિટીને એક મોડર્ન ફાઇનાન્શિયલ હબ તરીકે ઊભું કરવામાં આપણને મદદ મળી રહેશે અને ગ્લોબલ વર્ક કલ્ચર માટે જે જરૂરી એમ્યુનિટીઝ હોય એ આ પગલાના કારણે આપણને સૌને અને આંતરરાષ્ટ્રીય બજારને રાષ્ટ્રીય બજારને તે ઊભું થશે। એટલે આ જે કર ઘટાડ્યો છે એનાથી ખરેખર આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ગિફ્ટ સિટીને એક અલગ જ એમ્યુનિટીઝ સાથે ઊભું કરવામાં ખૂબ સારી મદદ મળી રહેશે। તુષારભાઈ, શું વિકાસ માટે માત્ર દારૂ જ જરૂરી છે? નહીં, આપની વાત સાચી છે, પરંતુ આ એક એમ્યુનિટીઝનો ભાગ છે જેથી કરી અને જે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય વેપારીઓ હોય તેમને આકર્ષી શકાય અને રોજગારીની નવી તકો ઊભી શકાય। બાકી હમણાં આપણે જાણીએ કે બાકી બધા જે નિયમો છે દારૂબંધીના પ્રોહિબિશનના એ આખા ગુજરાતમાં એમના એમ જ છે। આ છૂટ માત્ર અને માત્ર ગિફ્ટ સિટી પૂરતી જ આપવામાં આવી છે। તો દારૂબંધીની ભાવનાને આ ભંગ નહીં કરે આ જે નિર્ણય આપવામાં આવ્યો તે? નહીં, એ તો ગુજરાતમાં કાયદા વિદ્યમાન છે, ગુજરાતની સરકાર ખૂબ સક્રિય છે અને ગુજરાતની પોલીસ પણ દારૂબંધી માટે કડક રીતે કામ કરી જ રહી છે, જે આપ સૌ જાણીએ છીએ અને આપણે સૌ અલગ અલગ સમાચારના માધ્યમોથી જોઈએ છીએ। તુષારભાઈ, ક્યાંક ને ક્યાંક અનેક લોકોની તેવી પ્રતિક્રિયા સામે આવી છે કે સરકાર હવે બેવડી નીતિ રાખી રહી છે। આજે દારૂબંધીનો જે લોકશાહી છે મેડમ કે દરેકને પોતપોતાનું વિચારવાનું હોય, પણ જ્યારે હવે આટલા આધુનિક યુગમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જો આપણે ટકી રહેવું હશે તો આ ગિફ્ટ સિટી પૂરતો જ સરકારશ્રીએ નિર્ણય કરેલો છે। આમાં કઈ આટલું બધું નેગેટિવ જાજુ વિચારવાનું છે નહીં। સરકાર ખૂબ સારું કામ કરી રહી છે અને ગિફ્ટ સિટી પૂરતું આટલું વેટ કમ કરી ઓછો કરી જો બહારના વેપારીઓને આકર્ષી શકાય અને નવીન વિકાસની તકો ઉત્પન્ન કરી શકાતી હોય તો આમાં કઈ ચર્ચાનો વિષય મારી દ્રષ્ટિએ ના હોવો જોઈએ। તુષારભાઈ, તો અહીંયા સવાલ એ પણ ઉભો થાય કે જો હવે ગિફ્ટ સિટી માટે માત્ર દારૂબંધી છે તે હટાવવામાં આવતી હોય તો પછી આવનારા સમયમાં વિકાસના નામે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હટી જશે? નહીં, એ હવે સરકારનો વિષય છે અને ઉપર મંત્રીશ્રીઓ બેઠા છે, ખૂબ સારી સરકાર ચાલી રહી છે, એ લોકોએ વિચારવાનું છે અને જેમ જેમ સમય જશે એમ એમ વિકાસ માટે જો કંઈ કડક પગલાં લેવાના આવતા હોય છે તો આ સરકાર દ્વારા વિકાસ માટે, દેશની સુખાકારી માટે, જનતાની સુખાકારી માટે કડક કાયદાના અમલવારી સાથે આ પ્રકારની છૂટછાટો સમયાંતરે લેવામાં આવતી હોય છે। જી બિલકુલ તુષારભાઈ, જોડાવા બદલ આપનો આભાર।